ફતેપુરા તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો। ફતેપુરા તાલુકાના પંચાયત પ્રમુખ તરીકે અલ્પાબેન પંકજભાઈ ડામોર અને ઉપપ્રમુખ તરીકે સરલાબેન કનુ પારગીએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ પદ ગ્રહણ સમારોહમાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ શુભ મુહૂર્ત બંને હોદ્દેદારોનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો। समारोह राज्य मंत्री रमेशभाई कटारा विशेष उपस्थित रहा हता। તેમજ નવનિયુક્ત प्रमुख અને ઉપપ્રમુખ ने अभिनंदन पाठवी विकासलक्षी कार्यकाल માટે શુભેચ્છાઓ આપી હતી। મંત્રીશ્રીએ તાલુકાના સર્વાંગી વિકાસ અને ભેદભાવ મુક્ત વહીવટ માટે સૌએ મળીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। પદ ગ્રહણ બાદ પ્રમુખ અલ્પાબેન ડામોર અને ઉપપ્રમુખ સરલાબેન પારગીએ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના તમામ ગામોમાં સમાન અને સંતુલિત વિકાસ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે। તેમજ પક્ષ વિપક્ષના ભેદભાવ વિના તમામ જનપ્રતિનિધિઓ અધિકારીઓ અને નાગરિકોના સહકારથી વિકાસના કાર્યોને ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલિયાર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો, ભાજપ સંગઠનના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા નવનિર્મુક્ત હોદ્દેદારો શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતે ઉપસ્થિતો એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી। નવા નેતૃત્વ હેઠળ ફતેપુરા તાલુકાના વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજય। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।